જે નાશવંત જ છે એને કોઈ બચાવી શકવાનું નથી. તું એમ વિચારે કે તું નહીં મારે એટલે એમ વિચારે કે અમર થઈ જશે. આ બધા જ મરવાના જ છે. મારે બીજા 100 અર્જુન ઉભા કરવામાં મને વાર નથી લાગવાની, પણ તને ધર્મ કરવાનો અવસર મળ્યો છે તો પાછો ના હટીશ. ન શોક કરવાની વસ્તુનો તું શોક કરે છે. એક વસ્તુ યાદ રાખો, જે નાશવંત વસ્તુનો શોક કરે એનાથી મોટો મૂર્ખ બીજો કોણ હોય? કારણ કે જેટલી વસ્તુઓ ભૌતિક રૂપે આપણને મળી છે એ એક દિવસ જવાની જ છે. અને યાદ રાખજો, આ બધી વસ્તુઓને આપણે સાચવવાનું છે, એ આપણને નથી સાચવવાનું. કારને આપણે સાચવ. કારને એમ થાય ના ના આને કથામાં જવાની ઉતાવળ છે, હમણાં બગડવું નથી. ના, આપણે જ ચોખ્ખી કરી ચાલે એવી કરીને રાખવી પડે. ઘરને એમ થાય ના ના હમણાં આના ઘરે પ્રસંગ છે, હમણાં તૂટવું ફૂટવું નથી. ના, આપણે જ એને સાચવવાનું. આ કોઈ વસ્તુ આપણને સાચવતી નથી. આ શરીર આપણને સાચવે છે. જોવા જાઓ તો આપણે જ શરીર સાચવવું પડે. આપણે ટાઈમસર ખાવું પડે, ઊંઘવું પડે, ચાલવું પડે, ફરવું પડે. શરીરને તમે સાચવશો તો શરીર તમારા કામમાં લાગશે. અમુક ઉંમર સુધી શરીર તમને સાચવે, પછી તમારે શરીર સાચવવું પડે. અને એટલા માટે ન શોક કરવાની વસ્તુનો શોક તું કરી રહ્યો છે. આ જે તે ભેગું કર્યું છે યા તને દેખાઈ રહ્યું છે, આ શરીર પણ નાશવંત જ છે. તું નહીં મારે તો બીજો કોઈ મારશે, અને કોઈ મારનારું નહીં હોય તો આપમેળે મરી જશે. બાકી આ નાશવંત વસ્તુને તું શાશ્વત ન માની શકે. તું એમ માને છે કે તું મારીશ તો મરશે. અસોચ્યાનન્વ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. અને પાછું બોલે છે વિદ્વાનો જેવું, વિચારે છે મૂર્ખ જેવું ને બોલે છે વિદ્વાન જેવું. કે આપણા બધાની સાથે પણ એવું થાય. વિચાર મૂર્ખ જેવા કરીએ, આ કાયમ માટે રહી જાય તો સારું, આ મારા કયા પ્રમાણે તો ચાલે તો સારું, આવું બની જાય તો સારું. ચિંતા એ કરજો, એ કરવાની છૂટ જેનાથી કંઈ ફેર પડવાનો હોય. પણ જે ચિંતાઓથી ફરક જ ન પડવાનો હોય એ ચિંતાઓને જ મૂકી દેવી સારી. અને પછી એવી ચિંતાઓથી એટલો ફરક પડશે કે તમારું બીપી ડાયાબિટીસ હાઈ થઈ જશે, બીજો કોઈ ફેર નહીં પડે. અને એટલા માટે એ ચિંતાઓ કરવાની છૂટ છે જેનાથી કંઈક બદલાવ થાય. પણ જે તમારા વશમાં જ નથી, અને એટલા માટે અશોચ્યા અન્વશોચસ્ત્વમ, ન શોક કરવાની વસ્તુનો શોક. હવે તમે આપણે બધા લિસ્ટ બનાવી આપણા ઘરે જઈને કે કઈ ન શોક કરવાની વસ્તુનો શોક કરું છું, એક લાંબુ લિસ્ટ બનશે કે આ મારા કંટ્રોલમાં નથી, આ મારા હાથમાં નથી, અને આ બધાની રોજ ચિંતા હું કરું છું. અને પ્રજ્ઞાવાદાંશ ભાષસે. પાછા બોલીએ વિદ્વાનો જેવા. ના ના, બધું જેમ ભગવાન કરે ને એમ જ થવા. જો એમ જ થવા ચિંતા શા માટે કરે? ચિંતતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. વિદ્વાનો જેવું બોલે છે. વિચાર તો કરો, આપણા વિચાર અને વાણીમાં અંતર કેટલું છે. વાણીમાં પ્રજ્ઞાવાનની જેમ, વિદ્વાનની જેમ બોલીએ, પણ વિચાર તો નબળા જ આવતા હોય છે. અરે જેના પ્રાણ જતા રહ્યા છે પછી શોક વિદ્વાનો કરતા નથી. આ બધું જવા માટે બન્યું છે. આવે પછી ધીમે 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 સરતું જાય. જો આપણા હાથમાં શરીર હોત તો કોઈ વૃદ્ધ થાત? કોઈ ન થાત. શરીરનો તો કેવલ મળેલી તકનો સદુપયોગ માણસે કરી લેવાનો. એક વસ્તુ યાદ રાખો, મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. કોઈ રોકી શકતું નથી, એને કેવલ સુધારી શકે છે. આ શરીરને રોકી શકાતું નથી, શરીરનો કેવલ સદુપયોગ કરી શકાય છે. તમે આ મળેલા શરીરનો શું સદુપયોગ કર્યો, બસ એ જ એની સફળતા. નહીં તો ઘણી વાર લોકો ઉંમર લાયકાતમાં ઉંમર લાયક સિવાય બીજું કાંઈ ના મળે. જીવનમાં શું મેળવ્યું વિચાર કરીએ. આપણા જે સત્કર્મો છે એ જ આપણા સંસ્મરણો છે. અને ક્ષણોને સંસ્મરણોમાં ફેરવશો ને તો જીવન, જ્યારે શરીર નહીં ચાલે ત્યારે વાગોળવા જેવા 4-5 પ્રસંગો જીવનમાં ઊભા કરજો. જ્યારે શરીર નહીં ચાલે, ઘણી વાર વિચાર કરો, આપણે ઠાકોરજી આગળ મંદિરમાં બેઠા હોઈએ ત્યારે પણ ભગવાન મનમાં નથી આવતા, યાદ નથી આવતા, તો હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ સૂતા હોઈશું, આજુબાજુ ડોક્ટર નર્સ ઊભા હશે, શું તમને ભરોસો ખરો કે એ સમયે ભગવાન યાદ આવશે? ભરોસો કરો. અને પાછું શાસ્ત્રો તો એમ કે અંતે જ્યાં મતિ ત્યાં ગતિ. અંત સમય જ્યાં મતિ થાય ત્યાં ગતિ થાય. તમે પહેલા ગમે તેટલા તૈયાર, એક બહેન નીકળ્યા ફોટો પડાવવા માટે, પાસપોર્ટ સાઈઝ, પેલા સરસ ફોટો પડાવ,
તૈયાર થઈને નીકળ્યા, ચાલતા ચાલતા અડધો કલાકનો રસ્તો, એમાં બજાર આવ્યું, ટ્રાફિક આવ્યું, બધો મેકઅપ ઉતરી ગયો અને પોતે અરીસામાં જોઈને નીકળેલા, બધું બરાબર છે. પણ જ્યાં ફોટો પાડીને હાથમાં આવ્યો ને એવો ખરાબ, પેલા જોડે ઝઘડવા લાગે, આવો ખરાબ ક્યાંથી, હું તો જોઈને નીકળી હતી, બધું સારું હતું. ત્યારે ફોટોગ્રાફરે કહ્યું, ઘરેથી નીકળ્યા એ ન ગણાય, કેમેરા સામે ઉભા હો ને એ ટાઈમે જેવા લાગતા હો ને એવો ફોટો આવે. એમ જીવનભર બધી સાધના કરી પણ છેલ્લી ઘડીએ મન હાથમાં ન રહ્યું અને ક્યાંક જો ભટકી ગયો તો ફોટો એવો જ આવશે. તો અંતે જ્યાં મતિ ત્યાં ગતિ, એમ શાસ્ત્ર કહે ને. અંતે મતિ ક્યારે ભગવાનમાં જાય? જ્યારે જીવનભર મનને આદત પાડી. ભાઈ કુભાઈ અનક આલસહુ, કોઈ પણ રીતે ભગવત નામનો આશ્રય કરતા હોઈએ એટલે મનના ભરોસે ભગવાનનું નામ ન છોડતા, એને આદત બનાવી દેજો. કંઈ પણ બને તો ભગવાનનું નામ મુખમાં આવે. એટલે છેલ્લી ઘડીએ કદાચ ડોક્ટર ઇન્જેક્શન પણ માને ને અને થોડુંક દુખે અને આદત વશ જો ભગવાનનું નામ મુખમાં નીકળી ગયું ને તોય તરી જવાશે. એટલે ભગવાનનું નામ આદત બનાવી. ભગવાન કહેવા લાગ્યા, તું કોના માટે શોક કરે છે? બોલે છે વિદ્વાનો જેવું ને સમજતો નથી. આ દેહ તો સમાપ્ત થવા માટે જ મળ્યું છે. એમ કહેતા આપણે થોડી શીઘ્રતાથી જઈએ અને પ્રભુ મૃત્યુને બહુ સુંદર રીતે, સરળ રીતે વિશ્વના દરેક ધર્મ ગ્રંથોને ચકાસી જુઓ, મૃત્યુનું આવું સરલીકરણ કોઈએ નથી કર્યું. ભગવાને જે રીતે મૃત્યુને ગીતાજીમાં સમજાવ્યું એવું દુનિયાના કોઈ તત્વજ્ઞાનીઓએ નથી સમજાવ્યું. 22મા શ્લોકમાં ભગવાન મૃત્યુને કેવી સહજ ઘટના બનાવે છે, કેવી સહજ ઘટના. અને વર્ણન કરતા પ્રભુ બોલ્યા, મૃત્યુ એ કોઈ દુર્ઘટના નથી, એ નવસર્જનની શરૂઆત છે. જેમ તમે કોઈ સવારે કપડાં પહેરીને નીકળ્યા ઘરે ઓફિસે અને ઓફિસે ખૂબ કામ કર્યું, દોડાદોડ કરી, આ કરી, પરસેવે રેબ જેબ થયા, ચારે બાજુ ધૂળ ઉડી, કચરાવાળા કપડાં થયા અને જ્યારે થાકેલા ઘરે આવ્યા, તમે શું કરો? થાક ઉતારવા માટે લાવને નાહીને કપડાં બદલીને ફ્રેશ થઈ જાઓ. બસ ભગવાન કહે આનું નામ જ મૃત્યુ છે. કોઈ 50 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 90 વર્ષ, આખી જિંદગી દોડા દોડ કરી અને આ કપડું કરચલી વાળું થઈ જાય, ખરાબ થઈ જાય, મલિન બની જાય, એમ લાગે કે હવે થાક ઉતારવા માટે શું કરું? ત્યારે આ અંદર રહેલો આત્મા આ જૂના શરીર રૂપી કપડાને છોડી અને નવું કપડું પહેરી લે, એનું નામ જ મૃત્યુ છે. ભગવાને કેવું સરલીકરણ વધ્યું. આવું તત્વજ્ઞાન દુનિયાના કોઈ ગ્રંથમાં નહીં મળે કે મૃત્યુને આવું સરળતા. મૃત્યુથી ડરવાની જ જરૂર નથી, કારણ કે તમે છો ત્યાં સુધી મૃત્યુ નથી અને મૃત્યુ છે ત્યારે તમે નહીં રહો. બંને ભેગા જ ક્યાં થવાના છો કે ડરવાનું? બંને એક જગ્યાએ ક્યાં ભેગા થવાના? મૃત્યુ હશે ત્યારે આપણે નહીં હોઈએ અને આપણે છીએ ત્યાં સુધી મૃત્યુ નથી. અને એટલા માટે મરણ સમયે હરિનું સ્મરણ ન ચૂકાય, એની સાવધાની રાખજો. બાકી મૃત્યુ, પ્રત્યેક વિસર્જન એ નવસર્જનની શરૂઆતનું પહેલું ડગલું છે. ઘણી વાર આપણને ભૂકંપના ક્ષેત્રોમાં જઈએ ને, ભુજ ને બધી જગ્યાએ, એમ લાગે કે હવે કેવું સરસ થયું. જો ભૂકંપ ન થયો હોત તો આવું સરસ ન થાય, એમ લાગે આપણને કે જો કેવી ગીચ પીચ બધી ગલીઓ ને કેવું હતું. અને એમે માણસ મરે છે માણસને કારણે, ભગવાનને કારણે નહીં. ભૂકંપથી કોઈ મરતું નથી, બધા મરે છે મકાનના દબાવથી. માણસે બનાવેલા, ગલત રીતે બનાવેલા મકાનને કારણે. ભૂકંપથી ક્યારે માણસ મરે? ક્યાંક દબાઈને. માણસ જ કારણ હોય છે, ભગવાન કારણ નથી હોતું. તેમ થાય કે જો આવું વિસર્જન ન થયું હોય તો નવું સર્જન ન થયું. ક્યારેક ક્યારેક મૃત્યુ પણ જરૂરી થઈ જાય. ઘણી વાર ઘણા લોકોની દશા એમ જોઈએ એમ લાગે કે હવે છૂટી જાય તો સારું. અને મૃત્યુ એવું સહજ રાખજો. જીવન જીવતા જીવતા લોકો મર્યા પછી મને યાદ કરે ને મારું આમ થાય ને લોકો મને, આવો ભાર લઈને ન મરતા. ઘણી વાર લોકો કાંઈ બીજો ભાર નહીં થયો, એવું કંઈક કરી જવું કે મર્યા પછી લોકો યાદ કરે. જો આ મરેલા માણસો જ યાદ રહેશે તો નવા લોકોને ચાન્સ જ નહીં મળે. અને આવું જ કંઈક ભારતમાં થયું છે. આપણા ભારતમાં ગયેલા લોકોને એટલા બધા આપણે જીવાડ્યા છે કે જીવેલા લોકોને અવસર જ નથી મળતા. એક ફૂલ ખીલે, સુગંધ લોકો પાથરે ચારે બાજુ, અને ક્યારે કરમાઈને ડાળથી છૂટી જાય કોઈને ખબર ન પડે. આવું સહજ જીવન ન હોઈ શકે. જીવનનું લક્ષ્ય શું? એટલે લોકો એવા એવા મોટા મોટા એમ બનાવીને રાખે ના, સારી રીતે જીવી જવું એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. આનાથી મોટું બીજું કોઈ લક્ષ્ય ન હોય. ઘણી વાર લોકો એવા એવા એમ બનાવે ને કે મર્યા પછી 100 વર્ષ લોકો યાદ રાખે. આવો ભાર પણ કેમ ના? સહજ એક ફૂલની જેમ માણસ ફૂલ જેમ ખીલે, સુગંધ પાથરે, પોતાનું અસ્તિત્વ આખું ખોલી દે.
બસ પોતાનું અસ્તિત્વ ખોલો, આપમેળે સુગંધ ફેલાવા લાગશે. બધાના જીવનને સુગંધિત કરી દેશો. તમારા અસ્તિત્વને ખોલશો ને તો એટલે આપમેળે સુવાસ ફેલાશે. કે એક માણસનું જીવન કેવું હોય બસ એ રીતે જીવી જાઓ ને તો એ પૂરતું છે. ભગવાન બનવાની કોશિશ જ નહીં કરવી, દેવતા બનવાની કોશિશ જ નહીં કરવી. નહીં તો ઘણી વાર લખેલું વાંચી તો આપણને બહુ દુઃખ સાથે જણાવવું પડે કે શ્રીજી ચરણ પામ્યા. તો શ્રીજી ચરણ પામવું એ દુઃખની વાત છે. બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે સ્વર્ગવાસી થયા. સ્વર્ગવાસી તો સુખની વાત છે, આનંદની વાત છે કે સ્વર્ગવાસ મળે. પણ ઘણી વાર શબ્દના પ્રયોગ આપણે કરતા હોઈએ. તો મૂળ વાત એવું મને યાદ રાખે લોકો, એવું ભાર પણ નહીં. ઘણી વાર જૂના લોકોને આપણે એટલા બધા યાદ રાખ્યા કે નવા વિચાર માટે જગ્યાઓ જ બંધ કરી દઈએ છીએ. ના, નવા લોકો આવતા જાય, નવા વિચારો સાથે આવતા જાય. દરેકની કોઈ ને કોઈ એક સુંદર વિચારધારા સાથે સમાજને કંઈ પ્રેરણા આપતા જાય. તો એવો ભાર પણ નહીં કે યાદ રાખે. એક જૂના કપડાં કાઢી મૂકી નવો કપડો માણસ પહેરે અને એમ કે ફ્રેશ થઈ ગયો. એમ મૃત્યુ પણ ફ્રેશ થવાની એક ઘટના છે, નવજીવનની શરૂઆત છે. બીજમાંથી પાછી એક બીજ, ફૂલમાંથી બીજ ખરે અને પાછું એ બીજમાંથી નવું વૃક્ષ ઉગે. આજ તો કુદરત છે. કુદરત એની જાતને ચલાવે છે. આપણને એમ લાગે કે હું સમાજને ચલાવું, હું આમ કરું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ઘણા કે અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારા બધા જ જતા રહે છે, બધાના ઘર બરાબર ચાલતા રહે છે. ઘણી વાર તો વધારે સારા ચાલે, કારણ કે એ જ નડતો. ઘણી વાર એ જ રૂખાવટમાં રૂપ હોય અને એ ગયા પછી વધારે સારું ચાલે. એમ સમાજમાં કેટલા મહાપુરુષો, મહાત્માઓ, સમાજ સુધારકો બધા આવ્યા. એમ થાય કે આ નહીં રહે પછી શું થશે? કોઈ નાથી કઈ રોકાયું નથી. દુનિયા ચાલતી જ રહે, નવી નવી ચેતનાઓ પ્રગટતી રહે. ચલાવનારો પરમાત્મા છે. અને એટલા માટે આ મૃત્યુ પણ સહજ, જેમ પર્ણો ખરે અને પાછા નવા પર્ણો ફૂટે. અને એટલા માટે સર્જન અને વિસર્જન કુદરત જ ચલાવે છે. પણ હા, વિસર્જનને ઘણી વાર અવાજ હોય, સર્જનને અવાજ ન હોય. બોમ્બ ફૂટે ને તો એનો અવાજ બધાને સંભળાય, પણ બગીચામાં એક કળી ખીલે એનો શોર ન હોય. એ સર્જન સર ઘણી વાર લોકો કથાથી શું થાય, મંદિરોથી શું થાય, આનાથી શું થાય, પણ જે સર્જન થઈ રહ્યું છે વિચારોનું, એનો અવાજ નથી હોતો. ખબર ન પડે કે કેવા કેવા સદગુણો, કેવા સમાજમાં સદવિચારો ફેલાયા. પણ કંઈક ખરાબ થાય ને તો આખું ગામ માથે લઈ લે, આવું કેમ થયું, આમ કેમ કર્યું, આમ કેમ. વિસર્જનને બહુ મોટો અવાજ, સર્જનને અવાજ નથી હોતો. એ તો છાના માના સદવિચારોની કળીઓ દરેકના હૃદયમાં ખીલતી જાય, ખીલતી જાય, ખીલતી. એ ભાવનાઓની, સત્કર્મોની કેટલાના જીવનમાં પરિણામ આવ્યા છે. આપણે જોઈએ છે રોજબરોજના. ખાલી ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જ કહું છું ને, 400 બાળકો પાઠશાળામાં ભણી રહ્યા છે. અને આ મંદિરે દોડે ઠાકોરજીને દર્શન કરવા. તમને ભાગતા એ બાળકોમાં એક વૈષ્ણવ દેખાય કે આ કેવું ઉત્સાહ, આની અંદર ઠાકોરજી બિરાજેલા છે. કેટલા પરિવારોમાં ભક્તિનું પરિણામ. આજે ઓસ્ટ્રેલિયાની ખાલી દેશની વાત કરું, કેટલા ફેમિલીમાં આજે એક ભક્તિનું વાતાવરણ સર્જાયું છે. આ સર્જન છે. આ બધું દેખાશે નહીં. ક્યારેક આપણે આખું તારણ કાઢીએ તો ખબર પડે. બાકી તમે જુઓ તો હજારો યુવાનો અને પરિવાર સાથે જોડાયા છે. દરેક શહેરોમાં તમે ગણવા જાઓ, કેટલું મોટું કામ થયું. તો આનાથી મોટું ભગવત કાર્ય આપણી આંખે આપણે આ જોઈએ છે. તો આ સર્જનને અવાજ નથી હોતો, વિસર્જનને અવાજ હોય છે. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે વાસાંસ જીર્ણાની યથા વ્યાય નવાની ગૃણાતિ. આપણે સવારે ઉઠીને જોઈએ, અરે આ પાંદડા ફૂટી ગયા, અરે આ ફૂલ ખીલી ગયું. ખબર ન પડે રાતના ક્યારે આ પ્રક્રિયા થઈ ગઈ. રાતના સુવા ગયા, છેલ્લે જોયું ત્યારે તો કાંઈ નહોતું. બસ સર્જન આવું જ થતું હોય છે. તો આ મૃત્યુ પણ બહુ સહજ ઘટના છે. અર્જુન, તું કોને મારી શકવાનો છે? આ દેખાતા શરીર સુધી તારી પહોંચ છે. આત્માને તો તું સ્પર્શી પણ શકતો નથી, કારણ કે એ તો અજન્મા છે, અમર છે. અને એ આત્માના સ્વરૂપને સમજાવતા 23મા શ્લોકમાં પરમાત્મા કહે, ભગવાન કહે કે અર્જુન, હું એ આત્માની વાત કરું છું. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી. તું બ્રહ્માસ્ત્ર છોડી દે, પણ એ બ્રહ્માસ્ત્ર પણ એ સામેવાળાના શરીર સુધી પહોંચશે. પણ જે આત્મા મારો અંશ બિરાજે છે એને એ સ્પર્શી શકતો પણ નથી. ત્યાં સુધી કોઈની પહોંચ નથી, એને કોઈ મારી શકતું નથી. એ તો અજન્મા અને અમર છે. એટલે તારે તો ખોળિયા પાડવાના છે. તું કોઈને મારનારો નથી. આત્મા તો શાશ્વત છે, એનો કોઈ નાશ કરી શકતું નથી. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. અગ્નિ એને બાળી શકતું નથી. ન ચૈરન ક્લૈંતે આપો. પવન એને સૂકવી શકતું નથી. આ મારુત
એને સૂકવી શકતું નથી, પાણી એને ભીજવી શકતું નથી. એવો આત્મા એ સર્વથી નિર્લેપ છે, એને તો તું સ્પર્શી પણ શકવાનો નથી. એમ કહેતા આગળ પ્રભુ સમજાવતા કહે કે તું એમ વિચાર કરે છે કે તું મારીશ તો મરશે. ના, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કેવલ કારણ બદલાય, જગ્યા બદલાય, સમય બદલાય, બાકી આવેલાને જવું નક્કી છે. કોઈ 50, કોઈ 60, કોઈ 70, જુદા જુદા વર્ષોને કારણો બદલાય, બાકી જન્મ્યું એનું મૃત્યુ અટલ છે. એમ કહેતા 27મા શ્લોકમાં પ્રભુ કહે જાત સહી ધ્રુવ મૃત્યુ, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અહીં આપણે જેટલાય બેઠા છે બધાએ એક દિવસ તો જવાનું જ છે. કારણો બદલાય, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિહા, આટલી વસ્તુ પરમાત્માના હાથમાં છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી. હાનિ લાભ તમે મહેનત કરી શકો, પણ કેટલું મળશે તમે નક્કી ન કરી શકો. જીવન મરણ ન જન્મ આપણા હાથમાં, ન મૃત્યુ આપણા હાથમાં. જો જન્મ આપણા હાથમાં હોત તો ગરીબને ત્યાં કોઈ બાળક જ ન થાય. પછી એમ થાય કે આવી જગ્યા શા માટે કોઈ મહેલબાન ના જન્મ લઈએ? આપણા હાથમાં હોય છે જન્મ ના. જન્મ પણ આપણા હાથમાં નથી, એમ મૃત્યુ પણ આપણા હાથમાં નથી. એ ક્યારે ક્યાં કોનું આવે કોને ખબર? તો કહે કે 4 મિત્રો હતા, એક રાજાનો પુત્ર, એક પ્રધાનનો પુત્ર, એક સિપાહીનો પુત્ર, એક દ્વારપાલનો પુત્ર. અને 4 ખાસ મિત્રોને વનમાં ગયા ફરવા, અને એટલામાં અંધારું થયું, રસ્તો ભૂલ્યા, 4 બાજુ વીજળીઓ પડવા લાગી, અને એમ લાગ્યું કે હવે આપણે 4 નહીં બચીએ, મરી જઈશું. એટલી 4 બાજુ વીજળીઓ પડે છે કે ખતમ. અને આ 3 જણા પેલા દાસના દ્વારપાલનો પુત્ર તો એના પર દોષારોપણ કે તું દુર્ભાગી છું, તારા દુર્ભાગ્ય છે, તારે કારણે અમારે 3ને આ દશા થઈ છે. સામે એક નાનકડું મંદિર હતું, ભાગતા ભાગતા એમાં સંતાઈ ગયા. 4 આવી ગયા મંદિરમાં, અને 4 બાજુ વીજળીઓ પડે. એમ થયું કે જો વીજળી આ મંદિર પર પડી એટલે 4 ખતમ. અને 3 જણા મળી પેલો ગરીબ દ્વારપાલનો દીકરો હતો એના માથે દોષારોપણ કરે કે તારા દુર્ભાગ્યને કારણે આજે અમારી આવી દશા છે. પેલો કે મારું ક્યાંથી દુર્ભાગ્ય? રાજાના પુત્રએ કહ્યું કે આપણા 4 માંથી કોઈ એકનું મૃત્યુ ચોક્કસ છે, એ નિશ્ચિત વાત છે, નહીં તો આવી દશા ન થાય. પ્રધાનના પુત્રએ કહ્યું પણ કોનું મૃત્યુ કેમ ખબર પડે ને? જેનું મૃત્યુ હોય એ જ મરે, એની સાથે બીજા 3 કેમ મરે? શું કરવું? તો સિપાહીના પુત્રએ કહ્યું મારી પાસે એક યુક્તિ છે, જો સામે પેલું ઝાડ દેખાય છે એમ કરીએ, વારા ફરતી વારા એક જણ દોડે, પેલા ઝાડને અડે ને પાછા આવી જાય. જેનું મૃત્યુ હશે એના માથે વીજળી પડશે, બાકી 3 બચી જશે. બધાને આ વાત ગમી, સારી વાત છે. એટલે પહેલા રાજાનો દીકરો તૈયાર થયો, દોડતો ગયો, ઝાડને અડ્યો, પાછો આવી ગયો, જો મારું મૃત્યુ નથી, તમારા 3 માંથી જ કોઈ છે. પ્રધાનના પુત્ર દોડ્યો, દોડતો દોડતો ગયો, અડ્યો ઝાડને, પાછો આવી ગયો, મારું નથી, તમારા બંનેમાંથી કોઈનું છે. સિપાહીનો દીકરો દોડ્યો, દોડતો દોડતો ગયો, ઝાડને અડ્યો, પાછો આવી ગયો. હવે તો 3 તૂટી પડ્યા પેલા દ્વારપાલના પુત્ર ઉપર કે તારું જ મૃત્યુ છે, હવે તું જાને એકલો મર, તારી પાછળ અમે શા માટે મરી? અને પેલાને પણ થયું કે હવે મારે મરવાનું લખાયું છે, અને ભાગતો ભાગતો ગયો, જ્યાં ઝાડને અડ્યો એમાં વીજળી મંદિર પર પડીને 3 મરી ગયા. મૃત્યુ 3નું હતું, પેલાને કારણે બચેલા હતા. એટલે જવાનું તો બધાએ જ છે, કારણ અને જગ્યા બદલાય છે. ભગવાન કહેવા લાગ્યા અર્જુન, તું કંઈ જ કરનારો નથી, પોતાને એટલું મોટો ન ગણીશ કે તારે કારણે કોઈને મૃત્યુને પ્રાપ્ત થવું. જન્મ અને મૃત્યુ આપનારો હું છું. જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે, સ્વાભાવિક ઘટના છે. આમાં કઈ આશ્ચર્ય નથી. ન મરે એ આશ્ચર્ય છે. કદાચ જન્મ આશ્ચર્ય, ઘણા એવા ઘર હશે કે જ્યાં કોઈનો જન્મ નહીં થયો, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નથી. એટલે કદાચ જન્મ આશ્ચર્ય છે, મૃત્યુ તો સત્ય છે. અને જ્યાં સુધી સત્યની સામે આંખો બંધ કરી રાખીશ ત્યાં સુધી તું તારી જાતને છેતરી રહ્યો. જે ઘટવાનું જ છે એનાથી બચી ન શકાય. એને કેવલ સુધારવાના ઉપાયો વિચારી શકાય. કે જવાનું છે પણ ઉત્તમ રીતે કેમ પ્રયાણ થાય એનો વિચાર કરાય, પણ ન જાઉં એવી જીદ ન કરાય. ભાગવતજીમાં એ જ છે ને, 2 જણાને મૃત્યુના સમાચાર અગાઉથી મળ્યા, એક કંસને અને બીજા પરીક્ષિત મહારાજ. બંનેમાં ફરક એ હતો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે મૃત્યુ એને ઉત્તમ રીતે કેમ સ્વીકારી શકાય એનો વિચાર કરો. જેમ જવું જ છે, જવાનું જ છે, નિશ્ચિત છે, નક્કી કરો મારે હસતા મોઢે જવું છે. મારે ભગવાન મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. બીજા માટે મૃત્યુ ભય હશે, મારા માટે મહોત્સવ છે, કારણ કે એ જ ક્ષણે હું ભગવાનને મળવાનું છું.
અરે પ્રભુને મળવાની ક્ષણ એ દુઃખની ન હોય, એ તો આનંદની હોય. એ જીવાત્મા પ્રતીક્ષા કરે છે. એમ પ્રભુએ સમજાવતા આગળ અનેક પ્રકારના સુંદર સુંદર ઉપદેશો. આપણને એમ થાય ગીતાજીમાં કયો શ્લોક છોડીએ ને કયો લઈએ. તો આ બધા શ્લોકો તો દરેક શ્લોકોનું એક વિશિષ્ટ એનું આકર્ષણ છે. 37મા શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવતા કહે, તું મૃત્યુના બધું છોડ, તારા તો બંને હાથમાં લાડવા છે. તું મરે તોય લાભ અને તું જીતે તોય લાભ. ભાગીશ તો અકલ્યાણ થશે, અપયશ થશે, ચારે બાજુ તારી બદનામી થશે. કારણ લોકો એ યાદ નહીં કરે કે સ્વજનોને જોઈને દૂર ગયો. લોકો એ વિચાર કરશે ક્ષત્રિય હતો અને ક્ષત્રિય ધર્મ છોડીને ભાગ્યો. અને જે પોતાના કર્તવ્ય છોડીને ભાગે છે એનું અપયશ ફેલાય છે. જે પોતાની જવાબદારીઓ છોડીને ભાગે છે એની કીર્તિઓ હણાય છે. તારે તો બંને હાથમાં લાડવા છે. અને ભગવાન સમજાવતા અર્જુનને કહે, અર્જુન જો કદાચ તું યુદ્ધ લડતો લડતો મર્યો તો હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ. ક્ષત્રિય યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરે તો એને સ્વર્ગ મળે. અને જીતવા વા ભોક્ષસે મહિમ, અને તું જીતી જા તો રાજ્ય તારું છે જ, સુખ તારા છે જ, વૈભવ તારું છે જ, યશ અને કીર્તિ તારા છે. કે કૌરવ પર 5 પાંડવો વિજય મેળવ્યો છે, એ તો યશ કીર્તિ વધવાની છે. બંને હાથમાં લાડવા. પણ નુકસાન એ છે કે જ્યારે માણસ પ્રયત્ન કરવાનું બંધ કરે.